આણંદમાં 3 કરોડ રૂપિયાથી વધુનો યુએસડીટીમાં રૂપાંતર કરીને હવાલા દ્વારા દુબઈ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આણંદ સાયબર ક્રાઇમ પોલીસે 3 આરોપીઓ સામે ઝડપી કાનૂની કાર્યવાહી કરી છે. આણંદ સાયબર ક્રાઇમ પોલીસે 3.38 કરોડના સાયબર છેતરપિંડીના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ખાતાની તપાસ કર્યા બાદ 3 આરોપીઓની ધરપકડ કરી છે. ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ખચ્ચર હંડ ડ્રાઈવ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. મુખ્ય કાર્યાલય અને ભારત સરકારના 14C પોર્ટલ પરથી મળેલા ખચ્ચર ખાતા વિશેની માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. સાયબર છેતરપિંડીની વધતી જતી ઘટનાઓને રોકવા માટે આણંદ સાયબર ક્રાઇમે અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકની સૂચના પર ખચ્ચર ખાતાની વિગતવાર તપાસ હાથ ધરી હતી. આ તપાસને આધારે કુલ 3 ગુના નોંધાયા હતા. તાજેતરમાં વધતા જતા સાયબર ક્રાઇમ ફ્રોડ્સને લગતા ગુનાઓ અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી, જે અંતર્ગત I4C પોર્ટલ મારફતે મ્યુલ અકાઉન્ટ્સનો ડેટા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદને આપવામાં આવતો હતો, જે હેઠળ કુલ મળીને 3 ગુનાઓ આજ સુધી નોંધવામાં આવેલા છે. આ ગુનાઓની પેટર્ન એવી હતી કે આ મ્યુલ અકાઉન્ટ્સનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હતા. આ ટ્રાન્ઝેક્શન્સને આંગળીયા મારફતે USDTમાં કન્વર્ટ કરીને આ નાણાંને દુબઈ મોકલવામાં આવતા હતા. આ નાણાંના ઉપયોગ માટે વિવિધ 17 અકાઉન્ટ આજ દિન સુધી ગુનાના કામે તપાસમાં લેવામાં આવ્યા હતા. જે પર્ટિક્યુલરલી જે ગુનો આપણે વાત કરી રહ્યા છે એમાં વિવિધ 5 આરોપીઓમાંથી 3 આરોપીઓ પકડાયેલ છે, 2 આરોપી પકડવાના બાકી છે. આ આરોપીઓ નામે ઋષિ અતુલકુમાર શાહ, ઉમરેઠ જિલ્લો આણંદ; હિરલકુમાર મિતુલભાઈ પટેલ, અંબા માતાનું ફળિયું, ઉમરેઠ જિલ્લો આણંદ; ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી, પાટણપોળ, ઉમરેઠ જિલ્લો આણંદ. પકડવાના બાકી આરોપી છે ગૌરવ ઠાકોરભાઈ શાહ, ઉમરેઠ તાલુકો જિલ્લો આણંદ; અને કૃતાર્થ દિવ્યાંગકુમાર શાહ, ઉમરેઠ જિલ્લો આણંદ. આ 5 આરોપીઓ વિવિધ 17 અકાઉન્ટમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરી એ ટ્રાન્ઝેક્શન મેળવતા હતા. આ જે ડેટા આપણને મળ્યો હતો એમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન PI શ્રી દ્વારા અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ ડેટા, CDR, વિવિધ એનાલિસિસ ધ્યાનમાં રાખીને બેંક સ્ટેટમેન્ટ તેમજ અન્ય ટેકનિકલ માહિતીની એનાલિસિસ કરીને આ ટ્રાન્ઝેક્શન્સ ધરાવતા 17 અકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. એમની પૂછપરછ કરીને આ 5 આરોપીઓને ધ્યાનમાં લઈને એમાંથી 3ને પકડવામાં આવ્યા હતા.